શાકને એક બાજુ મૂકી દે એવું આપણે બનાવીશું સેવ પાલકનું શાક. વધારે ટેસ્ટી, ગ્રેવીવાળું અને મજેદાર. તમે લોકો ખાતા જશો અને વાહ વાહ બોલતા જશો ને કહીશું તૃપ્તિબેન બહુ સરસ મજાનો રેસીપી આઈડિયા તમે આપ્યો છે અમને, અને આ રેસીપી તમે ફરજિયાત બનાવશો અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ તમારા ઘરમાં પાલક ખાતા થઈ જશે. ચલો જોઈએ રેસીપી. મિત્રો, રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક અવશ્ય કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું. આશા રાખું છું સહકાર મળી રહેશે. ચલો જોઈએ રેસીપી. સેવ અને પાલકનું શાક. મિત્રો, સૌથી પહેલા અહીંયા પાલકને સારી રીતે ધોઈ અને ઝીણી ઝીણી પતલી પતલી પટ્ટીમાં સમારી લેવાની છે. આ સબ્જી પાલક પનીરનું શાક હશે એના કરતાં વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે, મજેદાર લાગશે. મિત્રો, અત્યારે પનીર ખાઓ અને પનીર કદાચ ન બચે, ફૂડ પોઈઝન થઈ જાય. અત્યારે વાતાવરણ જ એટલું ખરાબ છે, મોન્સૂન વાતાવરણ છે, તો રેની સિઝન હોય ત્યારે આપણે હેલ્ધી ફૂડ ખાઈએ છીએ. તો અહીંયા સેવ તમારા ઘરમાં અવેલેબલ હોય અથવા ન હોય ને તો પણ લઈ આવવાની. અને પાલક તો ખૂબ સારી રહે છે, હેલ્ધી હોય છે, પૌષ્ટિક હોય છે. આ સેવ પાલકનું શાક બનાવવા માટે અહીંયા મેં એક જોડી પાલક ઝીણી ઝીણી સમારી લીધી છે. સાથે મેં એક વાટકો સેવ લીધી છે અને 5 ચમચી તેલ મૂક્યું છે. તેલ એકદમ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ઉમેરવાની છે. રાઈનું એકદમ તડતડ બંધ થાય એ પછી જ આપણે જીરું એડ કરવાનું છે. પરંતુ હા, રાઈને સાંતળવા દેવી ખૂબ જરૂરી છે. રાઈ જ્યાં સુધી કોઈ પણ તમે રેસીપી બનાવો છો એની અંદર રાઈ સંતળાશે અને રાઈનું તડતડ બંધ થશે પછી જેનો પ્રોપર જે ટેસ્ટ હોય છે તે સબ્જીમાં આવતો હોય છે. અને હવે આપણે રાઈ છે એ તતડી ગઈ છે એટલે આપણે એમાં જીરું એડ કરીએ. રાઈ અડધાની અડધી ચમચી અને જીરું પણ અડધાની અડધી ચમચી લેવાનું છે. એ પછી આપણે એમાં 1 ઇંચ હિંગ ઉમેરી દઈએ. હિંગ ઉમેર્યા પછી આ સબ્જીમાં આપણે લસણથી વઘાર કરીશું. તો અહીંયા મેં 7 થી 8 કળી લસણ વાટી લીધું છે. લસણ એડ કર્યા પછી આપણે એડ કરવાની છે ઓનિયન. ઓનિયનને એકદમ આપણે બારીક બારીક ઝીણી ઝીણી સમારી લેવાની. તમે મિક્સરમાં એકદમ પેસ્ટ બનાવો ને તો પણ ચાલે, આ સબ્જીમાં ચાલે. હવે આપણે ઓનિયનને આપણે એકદમ સરસ રીતે સાંતળી લઈએ. આશરે 3 થી 4 મિનિટ સુધી ઓનિયનને સાંતળીશું. એ પછી જ આપણે એમાંથી આગળની રેસીપી બનાવીશું. સ્ટેપ બાય સ્ટેપ હું જે રીતે એડ કરું છું એ રીતે જો તમે દરેક વસ્તુ એડ કરશો તો તમારી સબ્જી કદાચ વધારે, મારા કરતાં પણ વધારે ટેસ્ટી બનશે. હવે આપણે ઓનિયન છે એને આપણે 3 થી 4 મિનિટ સુધી આમ જ સાંતળવા દેવાની છે. જેવી રીતે આપણે પંજાબી ગ્રેવી બનાવીએ અને એમાં ઓનિયનને એકદમ મસ્ત મજાની વ્હાઈટ પેસ્ટ બનાવીએ છીએ, વ્હાઈટ ગ્રેવી બનાવીએ છીએ, એ ટાઈપની ઓનિયન સંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું પાલક. તો અહીંયા આપણે પાલકને એડ કરી દેવાની છે. પાલક યાદ રહે, સૌથી પહેલાં પાલકને ધોવાની અને પછી સમારવાની. જો તમે પાલકને પહેલાં સમારશો અને પછી ધોશો તો પછી પાલકની અંદર જે લોહ તત્વવાળા પોષક તત્વો છે એ બધા જ પોષક તત્વો આપણા પાણીમાં વહી જશે અને આપણને માત્ર પાલક ખાવા પડશે પરંતુ એમાં પોષક તત્વ બિલકુલ નહીં હોય. હવે આપણે પાલકને એકદમ મસ્ત રીતે ચડવા દેવાની છે. તો આખરે આપણે આ પાલક છે એમાં બીજી કોઈ જ વસ્તુ આપણે એડ કરવાની નથી. નમક પણ અત્યારે એડ કરવાનું નથી. પાલકને આપણે એમ જ ચડવા દેવાની છે. તો આ પાલકને સારી રીતે ચડે. હવે આપણે 1 મિનિટ સુધી તો આપણે પાલકને તેલમાં સાંતળવાની જ છે જેના કારણે ગ્રીન કલર બરકરાર રહે. પરંતુ હવે આપણે થોડું 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને પાણીમાં આપણે પાલકને ચડવા દેવાની છે. તો કેટલી વાર સુધી આપણે પાલકને ચડવા દેવાની છે? 2 મિનિટ સુધી જ આપણે પાલકને ચડવા દઈએ. પાણી એડ કરવાથી તમારા સબ્જીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. પાલક આપણી 2 મિનિટ થઈ જાય છે, પાલક આપણી ચડી જાય છે એટલે મેં એક ટામેટું લીધું છે. ટામેટાને એકદમ બારીક બારીક ઝીણું ઝીણું ચોપરમાં ચોપ કરી અને ટામેટું એડ કર્યું છે. અને ટામેટાને પણ આપણે ચડવા દેવાનું છે. ટામેટામાંથી પાણીનો ભાગ છૂટશે એટલે આપણી પાલક કાચી તો નહીં જ રહે. અહીંયા તમે જોઈ શકો છો આપણું એકદમ મસ્ત. હવે આપણે બધા મસાલા કરવાના છે. જે પાલકનું શાક ટેસ્ટી બનાવવા માટે સૌથી પહેલાં આપણે નમક એડ કરવાનું છે. નમક એડ કર્યા પછી અડધાની અડધી ચમચી એડ કરીશ હળદર. હળદર એકદમ ઓછી એડ કરે જેના કારણે આપણું જે ગ્રેવીનો જે રેડ કલર હોય છે તે એકદમ જળવાઈ રહે. લાલ મરચું એડ કરવાનું છે. લાલ મરચું અહીંયા મેં કાશ્મીરી એડ કર્યું 2 અડધી ચમચી અને સાથે મેં અડધાની અડધી ચમચી લસણ પટ્ટો. આપણે બંને મરચાંનો ઉપયોગ કરવાના છીએ. હવે આપણે હલાવીશું. હવે આપણે લીડ કવર કરીશું અને 2 મિનિટ સુધી આમ જ બધી સબ્જીને
ચડવા દઈએ, સેટ થવા દઈએ. એકબીજા સાથે જ્યાં સુધી બધા જ મસાલા અને બધી સબ્જી સેટ નહીં થાય ત્યાં સુધી આપણી જે રસોઈ છે વધારે ટેસ્ટી નહીં બને. એટલા માટે આપણે આ પ્રોસેસ ફરજિયાત કરવાની છે. તો ચલો આપણે 2 મિનિટ પછી મળીએ. તો હવે આપણે જોઈએ 2 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ તેલ છૂટું પડી રહ્યું છે અને આપણી સબ્જી છે પણ સરસ મજાની ચડી ગઈ છે. તો હવે આપણે બધી સબ્જી ચડી જાય એ પછી 2 ચમચી પાણી એડ કરવાનું છે. પાણીને થોડું ઉકળવા દેવાનું. પાણી આપણે અલગ અલગ રીતે એડ કરવાનું, એકસાથે બધું જ પાણી ઉમેરી નથી દેવાનું. હવે આપણે એમાં એડ કરવાની છે સેવ. તો અહીંયા આપણે સેવ ઉમેર્યા પછી હલાવી લેવાનું છે. પાણી અત્યારે આપણે સેવ એડ કરવાની છે એટલે ઉમેરવાનું છે. તો અહીંયા આપણું ટેસ્ટી સેવ પાલકનું શાક બનીને એકદમ રેડી છે, તમે જોઈ શકો છો. તો ખરેખર મિત્રો એકદમ સરસ યુનિક અને નવી આ રેસીપી છે. ચોક્કસ તમે ફોલો કરો, ખાવામાં મજા આવશે. પાલક પનીરના શાકને એક બાજુ મૂકી દે એવું આપણે બનાવીશું સેવ પાલકનું શાક. વધારે ટેસ્ટી, ગ્રેવીવાળું અને મજેદાર. તમે લોકો ખાતા જશો અને વાહ વાહ બોલતા જશો ને કહેશો તૃપ્તિબેન બહુ સરસ મજાનો રેસીપી આઈડિયા તમે આપ્યો છે અમને, અને આ રેસીપી તમે ફરજિયાત બનાવશો અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ તમારા ઘરમાં પાલક ખાતા થઈ જશે. ચલો જોઈએ રેસીપી. મિત્રો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક અવશ્ય કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું. આશા રાખું છું સહકાર મળી રહેશે. ચલો જોઈએ રેસીપી.